મને આવી ખબર હોત કે વીરત્વ વિનાની પૃથ્વી થઈ ગઈ છે તો હું આવી પ્રતિજ્ઞા ન લે. લક્ષ્મણ ખીજાણા છે. રઘુકુળનો એક બાળક બેઠો હોય ત્યાં સુધી કોઈ કહી ન શકે કે વીરત્વ વિનાની પૃથ્વીથી. ભગવાન રામે ઈશારો કર્યો. લક્ષ્મણ જતી બેઠા છે. વિશ્વામિત્રે આજ્ઞા કરી છે. રામ ભગવાને ધનુષને પ્રણામ કર્યા છે. જમણા હાથે શિવજીના ધનુષને લીધું છે, પણ થળવા ગયા છે. દ્રોણુને કડાકો બોલ્યો છે. બ્રહ્માંડની માલિકો કડાકો બોલ્યો. ભગવાને ધનુષ ભાંગ્યું છે. સતાનંદ મુનિએ કીધું છે કે સીતા ધનુષને આધીન હતા. સીતાને કયો રામને વરમાળા પહેરાવે. જાનકીજીએ ભગવાન રામને વરમાળા પહેરાવી છે. આજે સીતારામ બન્યા છે. એટલે 1 મિનિટ અહીં ધોન મહારાજા જનકના દૂત કંકોત્રી લઈ અયોધ્યા એવા છે. મહારાજા દશરથ જાડેરી જાન જોડી જનકપુરની અંદર પધાર્યા છે. મહારાજા જનક, જેનું નામ કુશધ્વજ હતું, જનક એક પદ છે, એ વાત બધી આપણે થઈ ગઈ. સીતાજીના બાપનું નામ સિદ્ધ જનક, મહારાજા કુશધ્વજ જનક એના ભાઈ હતા. એ ધનુષ યજ્ઞમાં આવેલા. 2 દીકરી પોતાના ભાઈ કુશધ્વજની માંડવી અને શ્રુતકીર્તિ, અને 2 દીકરી મહારાજા જનકની પોતાની એક ધરતીમાંથી પ્રગટ થયેલી મહામાયા જાનકી અને એક ઉર્મિલાજી. આમ રામની સાથે જાનકીજીના વિવાહ, ભરતજીની સાથે માંડવીના વિવાહ, લક્ષ્મણજીની સાથે ઉર્મિલાજીના વિવાહ અને શત્રુઘ્નજીની સાથે શ્રુતકીર્તિજીના વિવાહ થયા છે. મંગલ વર્તાણા છે. જાડેરી જાનું અયોધ્યા તરફ પાછા પ્રયાણ કર્યા છે. ત્યારે બહેનોને માટે, બહેનોને આનંદ આવે એટલે કડી ચંતરિયા વિરાટ છે. ભરતજીના મામા આ લગ્ન પ્રસંગની અંદર આવ્યા છે. એ જ્યારે સમય જાતા વિદાય લીધી છે, ઘણો સમય રોકાણા વિદાય લીધી, ત્યારે ભરત અને શત્રુઘ્નજીને પોતાની સાથે લેતા ગયા છે. એક દિવસ મહારાજા દશરથે વશિષ્ઠને કીધું છે કે રામને રાજ્યાભિષેક દઈ. વશિષ્ઠને કીધું મુહૂર્ત કાઢી દો. વશિષ્ઠજી કહે છે રામ ગાદીએ બેહે એ જ મુહૂર્ત. રામ દીદી ગાદીએ બેહે એ જ મુહૂર્ત. કાતરથી દાદુ મામાને બિરાજમાન છે એટલે મને વચ્ચે વાત યાદ આવે. રામ ગાદીએ બેહે જ મુહૂર્ત એવો શબ્દ આવ્યો ને એટલે મને યાદ આવે જેદી કાતર અને હેમાળ પરિવારની માલિકો એક જ દીકરો જન્મે અને એ દીકરો 8, 10, 12 વર્ષનો થાય, બાપનું મૃત્યુ થઈ જાય. દીકરાના લગ્ન બાપ જોવે નહીં. અને અમુક ચારણો એ પાણી ન પીએ, અપિયા ખરા. અને એમાં કુદરતી ભગત બાપુ મહેમાન થયા કાતર. અને જોરુ બાપુએ એક વખત વાત કરી કે એમના ફાધરે પણ વાત કરી કે બાપુ આનો કોઈ રસ્તો નહીં, શાસ્ત્રોમાં કોઈ માર્ગ ન હોય. માં હુનબાઈને ક્યારેક પૂછો નહીં કોઈ રસ્તો મળે તો. પાણીથી ના આવે, અમારે પાણી પીએ નહીં, વળી અમારે આ દીકરાના લગ્ન બાપ જોવે નહીં. ટોકાયા ભગત બાપુ મદાદર ગયા. સમય જાતા આ હુનબાઈમાં પધરામણી કરી. વાત કરતાં કરતાં ભગત બાપુએ વાત કરી કે માં કાતર દરબાર સાહેબની આ રીતે તકલીફ છે. એટલે માએ કાંઈ જવાબ દીધો નહીં, સૂઈ ગયા. વાતું ચીતું કરી સૂઈ ગયા. સવારે ઉઠી અને હુનબાઈ એટલું કીધું, હે ભાઈ દુલાભાઈ, તો હાજે કંઈક વાત કરતો હતો ને કાતર દરબાર સાહેબની? કે માં આમ વાત છે, બાપ દીકરાના લગ્ન જોતો નથી, અપિયા છે, તો કાંઈ કાર્ય ન થાય. એટલે હુનબાઈ કીધું, અરે દુલાભાઈ, સારું કામ થતું હોય ને ત્યાં પીઠબાઈ રાજી જ હોય. સારું કામ થતું હોય ત્યાં પીઠબાઈ રાજી જ હોય, એમાં માતાજી નારાજ ન હોય. તરતો તરત ભગત બાપુએ ચિઠ્ઠી લખી ઘોડેશ્વરને મોકલો. કાતર દરબાર સાહેબને ચિઠ્ઠી મળી.
એ જ મિનિટે એ જ ઘડીએ મદાદર આવ્યા અને મદાદર આવી માને પગે લાગીને કીધું, માં કોઈ રસ્તો, કોઈ ઉપાય કે સારું મુહૂર્ત, સારું ચોઘડિયું ક્યાંય જોવરાવી લ્યો અને સારો મહિનો, સારો વાર, સારી ઘડી, સારી પલ, અને તમે બધા ચારણોને તેડાવો, અમે આવીએ. અપિયા ભાંગી જાય અને માતાજી તમારે ઘરે સારું કરે. એટલે દરબાર સાહેબે કીધું, માં તમારે જે દી કયો એ જ સારું મુહૂર્ત, હવે બીજું સારું મુહૂર્ત ક્યાં ગોતવા જાવ? તમે જે કયો એ જ મુહૂર્ત સારું, તમે જે કયો એ પલ હારી, એ જ ઘડી હારી. માતાજીએ મહિના વાર તિથિ કીધા અને એક ક્ષણની વાત જોયા વિના એ જ ઘડીએ તરત કાગળ લખાઈ ગયા કે આ વારે, આ ઘડીએ, આ પલે આ હુનબાઈમાં કાતર પધાર્યું છે અને બધા ચારણોએ, ભાઈઓએ, કુટુંબે બધાએ આવવાનું છે. ટૂંકમાં વાત કરી, ભગવતી પધાર્યા, ભગત બાપુ પધાર્યા, એ બધા ફોટા આજે ત્યાં છે. અને જે કંઈ અપ્યા હતા, એ જે કંઈ વિધિ વિધાન થવાના હતા, પણ એક શક્તિના એવા આશીર્વાદ ઉતર્યા કે એ પછી કાતર દરબાર સાહેબને ત્યાં મામા અને નનકુ બાપુ, આ દત્ત બાપુ, આ બે દીકરા, એમને ઘેર પાછા બે બે દીકરા, એ પછી આ બધો વંશ હાયલો. તો માં કે ઈદ ઘડી શું ઈદ ઘડી, એક શક્તિની તાકાત, એક ઉર્જાની તાકાત. વશિષ્ઠ કે છે આમાં મુહૂર્ત કાઢવાનું ન હોય, રામ ગાદીએ બે એ જ મુહૂર્ત, બીજા મુહૂર્ત જોવાના ન હોય. જેમાં હોનભાઈને કીધું ને કે તમે કયો ઈ જ મુહૂર્ત, અમારા માટે બીજું કોઈ મુહૂર્ત નહીં. એમાં અહીંયા એમ જ કીધું ઈ જ મુહૂર્ત નહીં. ઘડી પલ સમય આવ્યા, મહારાજા દશરથે કઈ સાંજ સમય સાનંદન પણ ગયું કઈ કઈ ગે. હાંજ પડી, મહારાજા દશરથે કૈકેયીના મહેલમાં પગ દીધો, કૈકેયી ડારા ડગલા ઉપાડ્યા. ગવન નિઠોરતા નિકટ કી જનો ધરી દે સને. ગવન નિકટ, ગવન નિઠોરતા નિકટ. તુલસીદાસજી કે એવું દ્રશ્ય સર્જાણું હતું. હળું બી રૂપાળો કાચ હળી કાઢીને કારમી શિલાને ભટકાવા જતો હોય, ફૂલના કડીની કોમળતા વજ્રને ટકરાવા જતી હોય, એ મહારાજા દશરથ રૂપી કોમળતા કઠોર વજ્રને હૈયાવાળા કૈકેયીને ભટકાવા જતા હોય. ગૌના નિઠોરતા નિકટ કી જનુ ધરી દે સને. કાળા વસ્ત્ર પહેર્યા છે, વાળ છૂટા મૂકી દીધા છે, ઘરેણા ફેંકી દીધા છે, અર્ધચંદ્ર આકારની માલિકો કૈકેયી હુતા છે. ડાબા હાથમાંથી ડાબો કાન છે, જમણા હાથ ઉપર જમણો હાથ છે, જમણા હાથળ ઉપર જમણો હાથ છે. ઊંડા ઊંડા શ્વાસ લે છે. અર્ધચંદ્રાકારની માલિકો રે કૈકેયી હુતા છે. અને મહારાજા દશરથે કૈકેયીને ખંભે હાથ મૂકી અને એટલું કીધું, પ્રાણ પ્રિયા કહ્યું હેતુ રીસાને. હે પ્રાણથી પ્રિય એવા હે કૈકેયી, તમે ક્યાં હેતુ એ રીસાણા છો? કોણ બે માથાવાળો છે કે તમારું અપમાન કરે? ક્યાં રાજાને ભીખ માગતો કરી દેવો છે? ક્યાં રાખને સિંહાસન માથે બેહાડી દેવો છે? કોણે તમારું અપમાન કર્યું છે? કહી દુઈ શીર કહી જમ ચહલીના. કોણ બે માથાવાળો છે? કોને જમરાજા લેવા ઈચ્છે છે? કેને સિંહાસન માથેથી હેઠો ઉતારીને હાથનો વાટકો રામપાતર દઈને ઘીરે ઘીરે ભીખ માગતો કરી દેવો છે? કહું કે હિરંક કરવું નરેશુ અને કહું કે હિનુપ નિકો સે દેશુ. ક્યાં રાખને દેશ નિકાલ, ક્યાં રાખને રાજા બનાવો, ક્યાં રાજાને દેશ નિકાલ કરવો? કઈ હું રામને રાજ્યાભિષેક દઉં છું. ઉઠો, પ્રસન્ન થાવ, રાજી થાવ. પણ હું રામને રાજ્યાભિષેક દઉં છું અને તમે સુંદર મજાના સાજ સજો
આવું મહાદા દશરથે કીધું ત્યારે શબ્દો કઈ કઈને લાગ્યા કેવા ભાલા જેવા, બંદૂકની ગોળી જેવા, તીર જેવા, છરી જેવા, તલવાર જેવા. મહાત્મા તુલસીદાસજી કે એવા નહીં કે તો કે હયાની માલિકોર મુઠ્ઠી એકનું ગુંબડું થયું હોય, એ પાકીને પીરું થયું હોય, અડધો ખવો પાણી આમથી આમ હલબલતું હોય, અને આ પાકળ ગુંબડાની માલિકોર આવી પીરી જહી મારતું હોય. તો ફરી વાર કહું, હયું એટલે અહીંયા આવી પોતી જગ્યામાં ગુંબડું થયું હોય, એ પાકીને પીણું થયું હોય, લાલ જહી મારતું હોય, અડધો ખભો માલિક પાણી આમથી આમ હલબલતું હોય, અને આવા પાકલ ગુમડાની માલિકોર આવીને કોઈ ધગધગતા હળિયાનો ડામ દે અને જેવી વેદના થાય એવી વેદના મહારાણી કઈ કઈને થાય. એ ડલાકી ઉઠે હું સોની હૃદય કઠોરું, એ ધીમી છુઈ ગયું પાક બરતો. અને મહારાજા દશરથે કીધું કઈ કઈ રામને રાજ્યાભિષેક દઉં છું, આજ પ્રસન્ન છું, તમે કાંઈક માગો, તમે કાંઈક માગો. અને હું ખોટે ખોટ તમને નથી કહેતો, રૂડું મનાવવા નથી કહેતો, તમે જે માગો એ નો દઉં તો ભામિની રામ શપથ સત મોહી. એક વખત નહીં, બે વખત નહીં, 4 વખત નહીં, મને રામના 100 વખત સોગંદ છે. એમ કઈ કઈ ઊભા થયા. હવે મારા હમ જોજો, કઈ કઈ ઊભા થયા. અમુક વસ્તુ તો સામે જોવો ને તો સમજાય, આવતા જાતા ને જોતા રહો ને તો રામાયણ વહી જાહે. તમે તમારી વાતો નહીં મૂકો ને તો રામાયણ વહી જાહે. મહારાણી કઈ કઈ ઊભા છે. તમારે દ્રશ્ય જોવું ને સમજવું હોય ને તો આ મારા સામું જોજો. અસ્તવ્યસ્ત થયેલા ઘરેણાને ભેરા કર્યા અને ટેબલ ઉપર રાખ્યા. હામો રૂપાળો હડુંબી કાચ. કઈ કઈ ઊભા, પાછળ મહારાજા દશરથ ઊભા. ઘરેણું ઉપાડે, કડી ફિટ કરે, આરીસામાં જોવે, વાહે ઉભેલા મહારાજા દશરથના સામે નજર નાખે, એ ત્રાહી નજર દશરથ સામે નાખી જાય, ઘરેણાની કડી ફિટ કરતા જાય, નીચલો હોઠ છે એ ઉપલા દાંતથી દબાવતા જાય અને ઘરેણા પહેરતા જાય, કડીઓ ફિટ કરતા જાય. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું હતું કે જંગલની માલિકો એકલ દોકલ હાહલાને જોઈ અને ભીલની છોકરી ઊભી ઊભી નેવટાની કડીયું ગૂંથતી હોય એમ મહારાણી કઈ કઈ ઘરેણાની કડીયું ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું કેમ પકડું. અને દશરથ કીધું માગ કે માગું માગું કહું કબહું ન દેહું ન લેહું, માગું મેં વરદાન દુઈ અને તે પાવહું સંદેહું. 2 વરદાન માગું, મળશે કે નહીં મળે? અરે રાણી, આટલા બધા તમે એમાં ગુસ્સે હું થાવશો? વિસર્ગ એ મારો ભોર સ્વભાવ, હું તો મારા ભૂલકના સ્વભાવની હિસાબે ભૂલી ગયો. દુઈ કે તારી માગી મકોલે હું, 2ના 4 માગી લ્યો. મહારાણી કઈ કઈ કે 2 તો માગવા દે, પછી તો દીધા જેવા હિસ્સો તો ને. 2 તો ઘણાય થઈ પડશે, પછી તો દીધા જેવી સ્થિતિ હશે તો ને. માગો. હવે સાંભળજો, જોજો. માગવા માટે થઈ અને મહારાણી કઈ કઈ આ મોઢું ઉઘાડ્યું. મામા આ મોઢું ઉઘાડ્યું. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું. એક સુંદર મજાનો વડલો હોય, વડલા માથે મેના, પોપટ, મોરલા, કોયલ, ચકલા, કાબર આદિ પંખીડા બેઠા હોય, કિલોલ કરતા હોય. એ આનંદ કરતા પંખીડાને છીનભીન કરવા માટે થઈ અને કોઈ ભીલની છોકરી આવે અને ભીલની છોકરી પોતાની પાસે રહેલી પેટી, એ પેટીમાં બાજ નામનું પંખી હોય,
એ બાજ નામના પંખીને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉગાડે અને જેવું દ્રશ્ય સર્જાય એમ મહારાણી કઈ કઈ પોતાનું મોઢું ઉગાડ્યું. ભૂપ મનોરથ સુભગ બનું સુખ સુબિહંગ સમાજ ભીલની છડન ચહતી એ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ. મહાશક્તિના ગુણગાન ગાઈ રહ્યા છે, જેના નામ માત્ર ઉચ્ચારણથી મૂર્ખમાં મૂર્ખ મનુષ્ય પણ બુદ્ધિશાળી બની જાય. આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા. આવું જ્યારે સુતપુરાણી બોલ્યા ત્યારે સોનક કહે છે કે એવો કોઈ દાખલો, એવું કોઈ દ્રષ્ટાંત, એવું પૌરાણિક કથા અમને કહો. ત્યારે સુતપુરાણીજી કહે છે કે પૂર્વે કૌશલ દેશની માલિકો દેવદત્ત નામનો એક શ્રીમંત બ્રાહ્મણ રહેતો હતો. આમ તો અમુક અમુક કથા એવી છે કે જેમાં બ્રાહ્મણને શ્રીમંત બતાવ્યું હોય, પણ લોકો બ્રાહ્મણ ગરીબને વાણીઓ શ્રીમંત આવી જ કથા હોય. કોકો કથા એવી છે કે જેમાં બ્રાહ્મણને શ્રીમંત બનાવ્યું હોય. આ દેવદત્ત બ્રાહ્મણ પાસે ઘણી બધી સંપત્તિ હતી, પુત્ર નહોતો. પુત્રાદિ યજ્ઞ કર્યો છે. ગોભીલ નામના મુનિ યજ્ઞ કરાવે છે. એમાં મુનિને શરીરમાં થોડોક તાવ છે, એટલે અશક્ત છે. એ અશક્તિને હિસાબે આહવાનના જે શ્લોકો હતા એમાં સ્વરભંગ થયો. મેં શરૂઆતમાં કીધું હતું, જે પહેલેથી કથા સાંભળતા છે યાદ હશે કે ઉપાસનાને માર્ગે જાઓ તો બહુ વિધિ વિધાનની જરૂરિયાત નથી, ત્યાં ભાવ પ્રધાન છે. પણ જ્યારે સાધનાને માર્ગે પગ મૂકો ત્યારે વિધિ વિધાન સ્પષ્ટ થવા જોઈએ, ઉચ્ચારણ સ્પષ્ટ થવું જોઈએ. જેમાં કામના પૂર્ણ કરવાના ઉદ્દેશ હોય એવા કાર્યમાં સ્પષ્ટ ઉતાવરણ, સ્પષ્ટ ઉચ્ચારણ, સ્પષ્ટ ચોખ્ખા દ્રવ્ય, આ બધું જરૂરી સાધનાના માર્ગમાં. અરે દેવદત્ત નામના બ્રાહ્મણે કીધું, હે મુનિ, તમને ખ્યાલ નથી હું સકામ કર્મ કરી રહ્યો છું. આ યજ્ઞ કરું છું એ ખાલી યજ્ઞ નારાયણની પ્રસન્નતાર્થે નથી કરતો, પુત્રની પ્રાપ્તિ માટે કરું છું. અને પુત્રની પ્રાપ્તિ માટે અનુષ્ઠાન કરું, સાધના કરું, તેમાં સ્પષ્ટ ઉતાર થવો જોઈએ. ખીજાણો બ્રાહ્મણ. ગોવિલ મુનિએ કીધું છે કે મારા શરીરમાં તાવ છે, એને હિસાબે સ્વરભંગ થયો છે. પણ હે રાજા, મારા ભાવમાં ફેર નથી, પણ તે મારી માથે અતિશય ક્રોધ કર્યો છે, એટલે હું તને શ્રાપ આપું છું. તારીના પુત્ર તો થાય પણ મૂર્ખો થાય. દેવદત્ત નામનો વિપ્ર ચરણમાં પડી ગયો છે. હે મુનિ, માફ કરજો, મારાથી ક્રોધમાં બોલાઈ ગયો. ક્રોધાત ભવતી સમોહો, સમોહાત શ્રુતિ ભંસો, શ્રુતિ ભંસાત બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. માણસ જ્યારે ક્રોધને આધીન થાય છે ત્યારે એની બુદ્ધિનો નાશ થઈ જાય છે. એટલે શાસ્ત્રકારોએ 8 જગ્યાએ ક્રોધ કરવાની ના પાડી છે. 8 જગ્યાએ ક્રોધ ન કરવો. જમતી વખતે ક્રોધ ન કરવો, એટલે ઘણા મૌન બનીને જમી લઈએ છે, બોલતા જ નથી. બોલીએ તો ક્રોધનો સમય આવે ને, ડાયર હારી નથી થઈ, રોટલી હારી નથી, શાક બરોબર નથી. જમતી વખતે ક્રોધ નહીં કરવાનો. ભગવાનની પૂજાપાઠ કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. દેવ દર્શન કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. મંદિરમાં ક્યાંય પવિત્ર સ્થાને, ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવા ગયા હોય, ત્યાં કોઈનો ઠોહો લાગી જાય, કોઈનો પગ દબાઈ જાય, તો એવા પવિત્ર સ્થાને ક્રોધ નહીં કરવાનો. ચોથું, ઘરની બહાર જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. ઘણાને ક્રોધમાં ખીદમાં ભાગવાની ટેવ હોય, બાયણા પસારતો જાય, પગરખાં પહેરતો જાય, કાર્ય બગડી જાય. ઘરની બહાર જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. ઘરમાં પ્રવેશ કરતી વખતે ક્રોધ નહીં કરવાનો. આ ઘણાને ટેવ હોય, ક્યાં ગયા બધાય, ક્યાં દેખાતા નથી, નહીં, પ્રવેશવું શાંતિ તે. સૈનિક કક્ષમાં જાતી વખતે ક્રોધ નહીં કરવાનો. અને છેલ્લે 8મું, કોઈની આરે શાસ્ત્રોક્ત ચર્ચા કરતા હોય ત્યારે ક્રોધ નહીં કરવાનો. અમારો દેવ ચડિયા તો હું કહું એટલું શાસ્ત્ર સાચું, બીજું બધું ખોટું નહીં. પૂર્ણ રીતે બેયને સાંભળવાના અને બેયને શાસ્ત્રોની ચર્ચા કરવાની, વચ્ચેનો માર્ગ કાઢવાનો. 8 જગ્યાએ ક્રોધ નહીં કરવાનો.
રાજ દેવદત્તે ક્રોધ કર્યો છે, મુનિએ શ્રાપ દીધો છે, શ્રાપ સાંભળતા ક્રોધ ઉતરી ગયો છે. હા, કોઈ બહુ તા કરતો હોય ને મારી નાખું, કાપી નાખું. તા કરતો હોય ને એને કેવું ઘડીક વાર બટકું રોટલો ખા, ઘડીક વાર ભાઈ બે, એને ઘડીક વાર બેહાડવો, એને એક ટાઈમ ભોજન કરાવવું, અથવા તો એને એક તાહરી દૂધ પાવું, અને પછી કેવું પેલો તા કરતો તો એ કરતો એ નહીં કરે. કારણ કે ક્ષણ હોય, એ પલ હોય, એ પલમાં તમે એને પસાર કરી દો અને બેહાડી દો એટલે એના ચિત્તની માલિકો ધીમી 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 ધીમી, જેમ નદીમાં પૂર આવ્યું હોય ને પાણી આશરી જાય એમ ક્રોધનું પૂર આશરી જાય, એનું ચિત્ત શાંત થઈ જાય. દેવદત્તનું ચિત્ત શાંત થયું. મુનિ પાસે માગણી કરી, મૂર્ખ પુત્ર ન થાય કે નારાદ બ્રાહ્મણ પુત્ર તો મૂર્ખ થશે, પણ મુનિ કાંઈ કૃપા કરો કે જ્યાં મારું વચન છે કે કોઈ એવી ક્ષણ આવશે કે એક ક્ષણની માલિકો એનાથી એવું સુંદર કાર્ય થઈ જાય, અને એ કાર્યના પુણ્યના પ્રતાપે એની માથે ભગવતી વાણીદેવીની, ગીરાદેવીની, સરસ્વતીની એવી કૃપા ઉતરશે કે એ તારો પુત્ર છે એ જગતની માલિકો બીજો વાલ્મીકી કેવા છે. મૂર્ખ પુત્ર ફરે છે, ખેતી કામમાં વરગાડ્યો કરી નહીં, ભણવા બેહાડ્યો ભણ્યો નહીં, ઘરમાંથી ત્યાગ કરી દીધો, પોતે નીકળી ગયો, ઈચ્છા પડે ત્યાં ખાઈ લે, જે કામ ચીંધેનું કામ કરે. કારણ કે અકલમઠું લોટકું બહુ હોય, હા, જેની બહુ મગજ ન હાલતો હોય ને એનામાં શારીરિક બળ બહુ હોય મામા, એ લોટકું બહુ હોય. જેવું કામ કે એવું કામ કરી દે. પણ એક મજા હતી, મૂર્ખ હતો, ગમે ત્યાં ખાઈ લેતો હતો, ન ખાવાનો જોડે ભીખો પીડ્યો રહેતો હતો, પણ એનામાં એક ગુણ હતો, અસત્ય ન બોલતો હોય એવું સત્ય બોલે. કોઈ દી જિંદગીમાં ખોટું બોલ્યો જ નહીં. એમાં એક ક્ષણ એવી આવી, એક શિકારીએ સુવરનો શિકાર કર્યો, સુવર ઘાયલ થઈ, બાણ હતું, આ મૂર્ખ બ્રાહ્મણ પાસેથી નીકળ્યું છે, જંગલમાં વયું ગયું, છુપાઈ ગયું. પાછળ શિકારી આવ્યો, શિકારી આવીને કીધું કે મારું સુવર, ઘાયલ સુવર અહીંથી નીકળ્યું છે, હે બ્રાહ્મણ તે ક્યાંય જોયું છે? એટલે બ્રાહ્મણ બોલ્યો, યા પશ્યતિ ન સાબ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ અહો વ્યાદ સ્વકાર્યાર્થિન કિમ પૂછસી પુનઃ પુનઃ કિમ પૂછસી પુનઃ પુનઃ. હે વ્યાધ, હે શિકારી, તું તારા પોતાના હવારાથ માટે થઈ અને મને વારંવાર હું કરો ઢંઢોળો, મને વારંવાર ખંભો લાવીને હું કરવા પૂછો, કિમ પૂછો છી પુનઃ પુનઃ, મને વારંવાર હું કરવા પૂછો. હું તને જવાબ દઈ શકું એમ નથી કે કેમ કે યા પશ્યસી સા ન બ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ. જેણે જોયું છે એ બોલી શકતી નથી, અને જે બોલી શકે છે એ જોઈ શકતી નથી. તો તેને કમ ક્યાંય ગયો હુંવર? બહુ ગર્ભિત જવાબ આપ્યો. આંખોએ જોયું છે તો આંખોને જીભ નથી, બોલી શકે છે જીભ તો જીભને આંખો નથી. હું તને કેમ કહું સુવર કેમનું ગયું? યા બ્રુતે સા ન પશ્યતિ યા પશ્યતિ. આવી જ કથા ભાવનગર દરબાર સાહેબની પણ કવિઓ કહે છે. વજ્રસંઘ મહારાજ શિકાર કરવા ચીડાતા અને તારણ ભેવું ચારતો હતો અને પૂછ્યું કે મારો શિકાર કેમનો ગયો? કે પાપ કરતા પાછો વડ અને ધર્મ કરવા ધા વાટું બેવું જાણું વધાતા ને પોહાય એમણો જા. આવી મહારાજ ગોયલ સરકારની પણ એમ કહેવાય છે એ વખતે એણે બંદૂક કે જે કંઈ હોય એ ભાલું જે કંઈ હોય એ તોડી નાખ્યું હતું અને ભાવનગરની હદમાં શિકાર બંધ કરાવ્યો તો અભયારણ્ય પછી શરૂ કરાવ્યું હતું. અહીંયા
શિકારી તો વયો ગયો. બ્રાહ્મણનો જવાબ સાંભળીને પણ સૂત પુરાણી કહે છે કે આ એક શ્લોક પછી મહાશાસ્ત્રોનો રચયિતા એ સત્યવત નામનો બ્રાહ્મણ કહેવાનો છે. આવી ભગવતીની કૃપા, ખાલી એક જ વખત એણે એ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો અને ભગવતીની વાણી સ્ફુરિત થઈ ગઈ. હે સૂત પુરાણીજી, સોનક મુનિ કહે છે, હવે આપને અમે એક પ્રશ્ન કરીએ છીએ. કથમ રામેણ તીર્તિણમ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્ય ભ્રષ્ટ કથમ સો અથ કથમ સીતા વૃતા પુનઃ. કથમ રામેણ, રામાવતારની અંદર ભગવાન રામે ક્યારે શક્તિની આરાધના કરી? સીતા મહાશક્તિ હતા, એને કેવી રીતના સંકટોનો સામનો કર્યો, આ કથા તમે મને કહો. સૂત પુરાણી કહે છે કે પૂર્વે કૌશલ દેશના ધરતી ઉપર અજ રાજાના દીકરા રાજા દશરથનું શાસન સોળાઈ કળાઈએ ખીલેલું હતું. વશિષ્ઠ એના ગુરુ, સૂર્યવંશીનું શાસન પુત્ર કામનાથી એણે યજ્ઞ કર્યો છે. યજ્ઞ નારાયણ હાથની માલિકોર પ્રાસન ખીરનો વાટકો લઈ અને પ્રગટ થયા છે. મહારાજા દશરથને ખીરનો વાટકો આપ્યો છે. મહારાજા દશરથે 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, પાછળ એક